9-11 થઈ જઈએ ને આપણે તો ખેતરમાં નાસ્તો વાસ્તો આવીને આવી જઈએ અને ગવાર લેની રહીએ તો ખેતરમાં તરબૂચ ઉગી ગયું છે દૂધી જાય તો આજે દૂધી અને કારેંગો બાબા જવાનું તો ચાલો જઈએ. તો મિત્રો અત્યારે વાગે છે 9 અને 10 વાગવામાં 10 મિનિટ વાર છે અને ઘરમાં એટલી ગરમી પડે ને આખો પલટી ગઈ એટલો તો ગાઈ સરું છે આપણે પોચ બેસું ને એમાં એવું શોખ હાથ બહુ મોટી એવું વધારવાની છે બેસું એટલે અત્યારે જો પોણી વાળો એટલે હવે તો એટલી બધી ચાલી લીધી તો પણ ખાસ બધી પડી આ ઘાસ હોય થોડું વાઢ્યું અને પોણી વાળવાનું એમાં ભાઈ તો ડોંગું વાંધેલું તો તখন નેતારોમાં ભાઈ પાસે જો અને ગરમી તો એટલી બધી ને સહેલો પડે તો જો આજે 4 દિવસ ને આ બધી ગોદ લઈએ ખરી ગરમી હા જો અને આજ તો ગાઈશ આ 3 ચરા ખાલી હતા ને 1 2 3 કારેંગો દૂધી ભાઈ છે અને આવી આપણે ખાલી કરવાનું જે મારા ભાવ આવે છે ને એવું કહી દેવાનું હા કે ફટફટ ખેતર ખાલી કરી આવે અમારે કંઈ પેશો માટે 4 નહીં હજી આ લસકા સિવાય કશું જ નહીં એટલે એરા ખાલી કરે ને એવી લસકા બાજરી બાબાની તો ચાલો 4 લઈએ ફટફટ 10 ને 10 થઈ જઈએ અને જો આટલી 4 વાટી છે આપણી તાપ થઈ ગયો તો તડકો જબર પડે છે એટલે આપણે ઊભો રહીએ અને મારા ભાઈને તો કોઈ ડોમો જ બાંધ્યા નહીં જાય છે ડોમો બાંધતે ત્યાં એ ચલી આ કોલેજને બીજી આવી તો ડોમો બાંધતો ડુપ્લિકેટ બાંધતો માપો આવીને રખો કરશે એના કરતાં હું સારો બાંધું છું તો આપણે પહેલું લસકાનું આડે પછી માપવાનું કહીએ ને તે ઉપડાવે તે ઘરે જઈએ જો આપણે તો આમાં બાંધવા લાવ્યા તો પછી મેણીઓ મંગાવીને મેણીયામાં પોટલી કમ્પ્લીટ કરી અને ઘરે જઈએ જો મિત્રો તાપ તેવું પણ અને આ બધું મેદી લીધું જો આ દૂધી લોખી દેખાય તમારે પેલવાથી ગાઈસ વોટરમેલન મતલબ તરબૂચ ઉગી ગયો જો તો કાન અને તરબૂચ ઉગી જશે તો ગાઈસ હાલ જ ઉપર પાછો આટલો સહેલો તો સહેલાઈ જઈએ બાલનો બાલ ફેડે જોઈ ગાઈસ તરકો જો પડે જો આ વાર્તા ને તમને આવું લાગતું વાદળવાનું પણ તરકો પડે ને આખો તાતા થઈ ગયા હાલ મોટું જાય કાના આ સર કારેંગી ઉદયસાને તરબૂચ વાવ્યો તો દૂધી કારેંગો બધું આ કારેંગા મેલો ચોરી રીંગણ સરસ રીંગણનું ચોખાના બિયારણ કરીએ ઉગક ને ઉગતું જોઈએ આ તો એના ચરમ 1 2 3 તો ફાઇનલી પાવા જ પછી તો ફટફટ 1 કલાક વાડે પછી ઘરે જઈએ એટલે મારા મમ્મીને બપોરે માં ઓછું વાડવું પડે પછી બપોરે તો મારા મમ્મી બહુ કોમ મારા આવી ગયા ને 10 વાગી નહીં એકતો અને હવે આપણે બેસીઓ વધારવા કીધી ને તો આપણે આ તમને ચેલેન્જ લઈએ આપણે વિડીયોમાં ચેલેન્જ લઈએ કે આપણે 2 મહિના હોય કો તો 20 દાડા હું તમને કહું આ હિતર ખાલી કરીને અંદર લસકા બાજરી વાવવાની બેસો ના લવડાવું મારા મમ્મીઓ પાસે તો તમે જોઈ લેજો આપણે એવું જ કરવાનું છે અને પછી આપણે બેસો લાવી અને દૂધની કરવાની છે મતલબ દોવાની પછી દૂધ ભરાવવાની ડેરી જો હવે કલવાડી ગઈ થઈ જઈએ અને આપણા ખેતરમાં પાણી વરસ લસકા તો જઈએ ને આપણે પેલું ગાંડાવાળું ખેતર હતું ને એ જે વાવતા હતા ને એ નવરું કરવા માંડ્યા તો એમાં આપણી ઉગવાની છે લસકાવાળી તમને ખબર જ હશે 2 મહિનાનો ચેલેન્જ આવ્યો ગઈશ તમે તો આટલે આજથી ચાલુ નહીં થાય ચેલેન્જ ગઈશ ચોથા મહિનાની પહેલી તારીખથી ચાલુ થાય તે 5મા મહિનાની લગભગ કઈ તારીખે 5મા મહિનો કઈ વાંધો હા 6 મહિના જેવું બાદ પાંચમા મહિનાની 31 તારીખ સુધી આ ચેલેન્જ ચાલુ જ રહેશે અને મારું 4થા મહિનાની પહેલી તારીખથી આ ચેલેન્જ ચાલુ થવાનું જે 5મા મહિનાની છેલ્લી તારીખે પટવાનું છે એટલે હાલ નહીં એક તો ઇંતજાર કરો 4 દાડા તો પછી તો ચલો હેતમાં જઈએ તો જો મિત્રો આપણે આવી જશે હેતરમાં આ તો આપણું હેતર થઈ ગયું આપણે સાફ સફાઈ કરી દીધી આપણે તમે જોઈ લો તમે નાથું પાસે છીએ તાપ થઈ જશે ગાઈસ બધું હેતર એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જે ફળ હતું ને અમારા કાકો છે ને એના લઈ જશે એવાનું જોવા હોય તો
તો ચલો થોડી પછી બોલે થાક લાગી જશે જબરજસ્ત પોતને બે થઈ જઈએ સોનું લે સોનું જઈએ ભાઈ સોનું સોનિયા લે વેટ ઓય નાઈસ હવે એ વાત દેશે પાયા પડશે પછી આપણે તો આપણે હેતર કમ્પ્લીટ કરીને પછી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરવાનું ચેલેન્જ આપણો 5મા મહિના સુધી ચાલુ હશે સંલગ્ન તો ભાઈ ચલો થોડી પછી તમને મળીએ ફોન પોસ્ટ થઈ જઈએ આપણે તો ફોનમાં ભરી બેસા મળી દીધું બેસે દોઈ દીધી છે અને મિત્રો આજે તમને એક ખુશીની વાત કહીએ છીએ હું મારા ભાઈ બે એક આઈડી ખોલી છે ચેલેન્જવાળી તો તો બનાવી નહીં 2-3 દિવસ થયું બનાવતો તો એ પર એ આઈડી નામ કહેશું કંઈ અને આપણી સોનું ગઈ ને એ તો દૂર જતી રહી એ સોનું ગુજરાતી નહીં તો ચાલો જઈએ જો ગવા રોટલી સેવન શાક અને તમારા બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી